नमस्कार विद्यार्थी मित्रों के एजुकेशन यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत करूँ छूँ। આજનો જે ટોપિક છે એ મહત્વનો ગણી શકાય તેવો છે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સહાયક જુનિયર ક્લાર્કની ભરતી હતી તેની એક્ઝામ ડેટ જાહેર થઈ ગઈ છે। તો ઘણા બધા વિદ્યાર્થીઓ રાહ જોતા હતા। તો આજે જે અંતિમ ડે ગણી શકાય બરાબર કે એક્ઝામ આવવાની તૈયારીમાં છે। હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું બરાબર। નોટિફિકેશન તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ છે બરાબર એના દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ ખાતાઓ માટે સહાયક જુનિયર ક્લાર્કની જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે પસંદગી અને પ્રતીક્ષા યાદી બનાવવા હેતુસર બરાબર જે 15/3/2024ના રોજ પ્રસિદ્ધ કરી હતી, જે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી, જેની આપણે વાત કરી શકીએ છીએ। રોજ ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ શરત જાહેર ખબરમાં દર્શાવેલ મુજબ ઓનલાઈન અરજી દર્શાવેલ વિગતો અસલ પ્રમાણપત્રોને ખરાઈ કરવાની શરતે ઉમેદવારોને લેખિત પરીક્ષા એટલે કે MCQ ટેસ્ટ સંભવિત તારીખ 24/11/2024 યાદ રાખજો મિત્રો, 24/11/2024 સારી એવી ભરતી ગણી શકાય। એટલે કે એક મહિનો આપણે પકડીને હાલ ચાલવું, એટલે કે 24/11/2024ના રોજ જે તમારી લેખિત પરીક્ષા છે એ લેવા જઈ રહી છે। તો એક મહિનામાં તમારે તમારો જે સિલેબસ છે બરાબર એ ક્લિયરલી તમારે જોઈ લેવાનું છે। તો સિલેબસ જો તમને ખબર ના હોય બરાબર તો આપણા વિડીયોમાં એનો પણ વિડીયો એક મૂકેલો છે, જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સહાયક જુનિયર ક્લાર્ક છે એનો સંપૂર્ણ સિલેબસ ગણી શકાય બરાબર એ મૂકેલો છે। તો એક વખત એ પણ તમે વિડીયો જોઈ લેજો। અને તૈયારી કરવા માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ગણી શકાય છે સિલેબસ। તો હવે આપણી જોડે એક મહિનો રહ્યો છે બરાબર, એક મહિનો બી ના ગણી શકાય, 29 દિવસ જ, કારણ કે આજે 25 તારીખ થઈ ગઈ છે। તો એક મહિનામાં તમારે કેટલી તૈયારી કરવાની છે એ તમે તમારી રીતે નોટ કરી દેવાનું છે। તો આ રીતે આખું માહિતી હતી બરાબર, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે। તો જે છે એ લેખિત પરીક્ષા છે તમારી બરાબર, જે સંભવિત તારીખ મિત્રો ખાલી સંભવિત તારીખ આપવામાં આવી છે બરાબર। કોઈ બી કારણોસર કદાચ કોઈ પ્રોબ્લેમ થાય તો એ જે તારીખ છે એ ચેન્જીસ કરી શકે છે, પણ 100% શ્યોરલી તમારે 24/11/2024 સુધી તમારે જે છે બરાબર એક્ઝામ લેવાઈ જશે। તો આ હતી માહિતી બરાબર। તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। એક નવા વિડીયોમાં મિત્રો ફરી મળીએ તો રજા આપજો। નમસ્કાર।